મારે જેવું કરવાનું. તું સમજદાર છો, તું તો કર. તું સાની રહી જાવ, મમ્મીને કહેતો તું સાની રહી જા. મમ્મી, તમને મેં કેટલી વાર કીધું, તમારે હવે આ ઉંમરે છે ને ખાલી નિત્યમને હાસવવાનો છે. તમારે હવે બીજું કઈ ટેન્શન નથી લેવાનું, અને ઘરનું કામ છે ને એ નીતું કરી નાખશે. અને હું આ રોજ રોજ તમે ટક 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 ઝીણી ઝીણી વાતમાં બોલા બોલી કરો છો. એક તો અમારે ઓફિસની મગજમારી ખૂટતી ન હોય, અને ઘરે આવી તો આ ઘરે કકળાટ. હવે તો બે હળી મળીને રહ્યો. ઈ કોકની દીકરી છે ને, તમે તમારી દીકરીને જેમ રાખો ને એમ એને રાખો ને. કહી દીધું ને તું, બસ હવે સાની રહી જા. જો કહી દીધો ને તું સમજે ને, એને મેં કહી દીધું એ સમજ છે. હાલો જમવા બેસી જાય હવે. તને કહું જમવા બેસી જાય, અને તું છે ને તારા મમ્મી ની હારે રે ને એમ જ આ મમ્મી હારે રહેજે, બરાબર? એટલે છે ને બાંધવાનું નહીં થાય. સમજતા શીખો હવે. હાલો ઉભા થાવ. હાલો હવે તરબૂચ જેવું મોઢું છે, અનાનસ જેવું કરો. હાલો.